એક ટેક સીઓના સ્ટેટમેન્ટે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે, કારણ કે સ્ટેટમેન્ટ જ કંઈ એવું છે. H1B વિઝા હોલ્ડરના લેઓફ સાથે ઘણી જ બધી ટીકા ટિપ્પણીઓ આજે વાયરલ થઈ રહી છે, કારણ કે સવાલ એક જ છે કે હવે એઆઈ શું માણસોને રિપ્લેસ કરશે? કારણ કે એઆઈ ઝડપથી આગળ વધી રહ્યું છે. જે માણસોને કામ નથી કરવું એનું રિપ્લેસમેન્ટ તો એઆઈ છે જ, પરંતુ જે સ્કિલ્ડ વર્કર્સ છે એમનું રિપ્લેસમેન્ટ પણ હવે એઆઈ બની રહ્યું છે. કારણ કે પ્રશ્ન ખાલી જોબનો નથી, એઆઈ રિપ્લેસમેન્ટનો નથી, પરંતુ જેટલા H1B વિઝા હોલ્ડર્સ આજે ત્યાં વર્ક કરી રહ્યા છે તેમની લાઇફસ્ટાઇલનો, ફ્યુચરનો અને સેટલમેન્ટનો પ્રશ્ન છે. તો H1B લે ઓફ કેમ થયુંનું કારણ શું છે? અને તમે પણ એવા ઇન્ડિયન પ્રોફેશનલ્સ છો જે H1B વિઝા હોલ્ડર પર જોબ કરી રહ્યા છો, તો તમારી માટે આ લીગલ રૂલ સમજવા ખૂબ જરૂરી છે, કારણ કે આ એ જ રૂલ છે જે તમને પેનિક થવાથી બચાવશે. કારણ કે સૌથી મોટો સવાલ છે કે શું H1B વિઝા હોલ્ડરને આ એઆઈ ટાર્ગેટ કરી રહ્યું છે? હવે એમનું ભવિષ્ય શું થશે? આ બધું જ જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. Hi, this is Zanvi. વેટ ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે તમે પણ એવા ઇન્ડિયન પ્રોફેશનલ્સ છો જે H1B વિઝા હોલ્ડર પર જોબ કરી રહ્યા છો, તો આ લે ઓફથી બચવા માટે તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, આ સાથે પેનિક થવાની જગ્યાએ કઈ લીગલ વે છે જે તમારે અપનાવવી જોઈએ, સમજીશું આજના વિડીયોમાં. સૌથી પહેલા પ્રેક્ટિકલી ગ્લોબલ અપ્રોચ જોઈએ તો લગભગ 85,000 લોકોની જોબ જે છે તે એઆઈ અને ઓટોમેશને રિપ્લેસ કરી દીધી છે. એમેઝોન, મેટા જેવી મોટી ટેક કંપનીઓ વર્ક ફોર્સને રિસ્ટ્રક્ચર કરી રહી છે. એન્ટ્રી લેવલ અને જુનિયર એમ્પ્લોય વધારે ઇફેક્ટ થઈ રહ્યા છે, કારણ કે રૂટીન ટાસ્ક, કોડિંગ, ડેટા એનાલિસિસ, કસ્ટમર સપોર્ટ આ બધું જ હવે એઆઈ હેન્ડલ કરે છે. આ બધાની વચ્ચે ઇન્ડિયન સીઈઓ અરવિંદ શ્રીનિવાસે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે એઆઈ જે માણસો કામ કરવા નથી માંગતા, જેમને પોતાની જોબ પસંદ નથી, તે લોકો માટેનું રિપ્લેસમેન્ટ એઆઈ બેસ્ટ છે. આ સાથે નવી ઓપોર્ચ્યુનિટી માટે પણ એઆઈ બેસ્ટ છે. એમના સ્ટેટમેન્ટ પર ઘણા જ બધા યુઝર્સે ટીકા કરી, પણ આ બધાની વચ્ચે H1B વિઝા હોલ્ડર્સના રૂલ શું છે એ સમજવા પણ જરૂરી છે. અને ખાસ કરીને વાત જ્યારે H1B લે ઓફ્સની આવે છે તો તેના પણ લીગલ રૂલ સમજવા ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે ખૂબ જરૂરી છે. જો કોઈ H1B વિઝા હોલ્ડર્સને લે ઓફ કરવામાં આવે છે તો USCISના રૂલ પ્રમાણે 60 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે. આ દરમિયાન વર્કરને નવી જોબ શોધવી પડે છે, કાં તો પછી દેશ છોડવો પડે છે. એટલે જો લે ઓફ આવે છે તો H1B હોલ્ડર પેનિક ના થાય, કારણ કે સિસ્ટમ અને લો પ્રમાણે એમાં પણ રૂલ્સ છે. USCISના રૂલ પ્રમાણે જે લેબર રૂલ છે તેની અંદર જો તમારી સાથે ડિસ્ક્રિમિનેશન થાય છે, અનફેર થાય છે, તો તમે લીગલી કમ્પ્લેન કરી શકો છો. આ સમજવું પણ જરૂરી છે કે સોશિયલ મીડિયા ક્રિટિસિઝમ કે ઓનલાઈન રિએક્શનથી લીગલ સ્ટેટસ ઇફેક્ટ નથી થતું. જો કોઈ વર્કર વિઝા સ્ટેટસને લેવરેજ કરીને વર્કરને ડરાવે છે તો એ પણ કમ્પ્લેન કરી શકે છે. આ સાથે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની, તો તમામ ડોક્યુમેન્ટ્સ અપડેટેડ રાખવા જરૂરી છે. આ સાથે એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ, પે સ્લીપ, ઇમિગ્રેશન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ, I-797 ફોર્મ બધું જ પ્રોપર રાખવું જરૂરી છે. અને જો લે ઓફની સિચ્યુએશન આવે છે તો ઇમિગ્રેશન રૂલ્સ સમજવા અને સાથે લે ઓફના રૂલ પણ સમજવા, લીગલ એડવાઇસ લેવી પણ ખૂબ જરૂરી છે. કારણ કે ઓપ્શન H1B વિઝા વર્કર પાસે બે જ છે, કાં તો 60 દિવસમાં નોકરી શોધો, કાં તો પછી દેશ છોડો. તો લીગલ ટેક હવે ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે શું છે? સૌથી પહેલા તમારા તમામ ડોક્યુમેન્ટ્સ રિલેટેડ ટુ એમ્પ્લોય, રિલેટેડ ટુ કંપની અને પર્સનલ ડોક્યુમેન્ટ્સ બધા જ પ્રોપર રાખો. હંમેશા કોઈ લીગલ એડવાઇઝરના ટચમાં રહો, જેથી તમે આ લે ઓફ જેવા કિસ્સામાં આવવાથી બચો. આ સાથે એઆઈના ટૂલ્સ જે છે તેની સાથે પોતાની સ્કિલ્સને અપડેટેડ કરતા રહો, કારણ કે ખાલી જોબ ઓપોર્ચ્યુનિટી પર જ હવે ડિપેન્ડેડ નથી તમારો વિઝા, તમારે સ્કિલ પણ એ સાથે ડેવલપ કરવી પડશે. લીગલ ફ્રેમવર્ક અને પ્રોપર ડોક્યુમેન્ટ્સ જ તમને પેનિકથી બચાવી શકે છે. સોશિયલ મીડિયા રિએક્શનમાં પર્સનલ અટેક અને ડિપોર્ટેશન જેવી કમેન્ટ આવે છે તો એનો કોઈ લીગલ વેટેજ નથી, કારણ કે યુએસના રૂલ પ્રમાણે જે પ્રોપર રૂલ છે ઇમિગ્રેશનના અને આ સાથે વર્કરના, તે જ માન્ય ગણાય છે. H1B પ્રોફેશનલ્સ માટે આ જ ટેક અવે છે કે પોતાની જોબ સિક્યુરિટી માટે, સેટલમેન્ટ સિક્યુરિટી માટે લીગલ એડવાઇઝરની સલાહ લો. આ સાથે જે ઓફિશિયલ વેબસાઇટ છે USCISની એને ફોલો કરો અને એ પ્રમાણે અપડેટેડ રહો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.